ખત્રી વિદ્યાલય બોડેલીની દીકરીઓએ જિલ્લામાં પ્રથમ અને તૃતીય નંબર મેળવી શાળાનું નામ રોશન કર્યું। જય હિન્દ, નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂઝ સત્યની સાથે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ફેબ્રુઆરી 2026ની એસએસસી બોર્ડની પરીક્ષામાં ખત્રી વિદ્યાલયનું 96% પરિણામ સાથે શાળાએ ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે અને શાળાની બે દીકરીઓએ જિલ્લામાં પ્રથમ અને ત્રીજો નંબર મેળવી જિલ્લામાં શાળાનો ડંકો વગાડ્યો છે, જેમાં ખત્રી ખદીજાબેન મોહમ્મદભાઈ તૈયબ 99.97 PR મેળવી સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ નંબરે સ્થાન પ્રાપ્ત કર્યું છે તથા ખત્રી ખદીજા મોહમ્મદ હુસેન 99.92 PR સમગ્ર જિલ્લામાં ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ છે અને શાળામાં બીજો નંબરે અગ્રેસર રહ્યા છે। ખત્રી શબનમ બાનુ મોહમ્મદ આરીફ 99.36 PR સાથે શાળામાં ત્રીજા નંબર મેળવી તાલુકા અને જિલ્લામાં અગ્રેસર રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આનંદકુમાર પરમાર સાહેબ તથા તેઓની ટીમના સતત માર્ગદર્શન, શિક્ષણગણનો પરિશ્રમ, વાલીગણનો સાથ સહકાર તેમજ વિદ્યાર્થીઓના અથાગ પ્રયત્નો, પેપર લખવાના મહાવરા અને કારણે શાળાએ ભવ્ય સફળતા પ્રાપ્ત કરી છે। વિદ્યાર્થીઓની આ સિદ્ધિ માટે શાળાકીય વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની નિયમિતતા ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે। શાળાની દીકરીઓએ સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ અને ત્રીજો નંબર મેળવી મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ દીકરીઓને શાળાના આચાર્ય શ્રી યુ.વાય. ટપલા દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું। શાળાના આચાર્ય શ્રી, ટ્રસ્ટી મંડળ અને શાળા પરિવારે તેઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી છે। બ્યુરો રિપોર્ટ વીરેન્દ્રસિંહ। મારું નામ ખત્રી ખદીજા મોહમ્મદ તૈયબ છે। હું ખત્રી વિદ્યાલય શાળામાં અભ્યાસ કરું છું। આજ રોજ એસએસસી ધોરણ 10નું રિઝલ્ટ આવ્યું, જેમાં હું શાળામાં તથા સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવેલ છે। હું 587 ગુણ પ્રાપ્ત કર્યા છે અને 99.97 PR પ્રાપ્ત કર્યા છે। મારી આ સફળતાનો શ્રેય મારા માતા પિતા તથા મારા તમામ શિક્ષકોને જાય છે। મારી આ સફળતા પાછળ મારા શિક્ષકો અને મારા માતા પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને મને ખૂબ પ્રોત્સાહિત કરી અને હું આજે આ સફળતા પ્રાપ્ત કરી શકું છું। હું આગળ 11-12 સાયન્સ કરીને ડોક્ટરની ડિગ્રી મેળવવા ઈચ્છું છું। आज रोज गुजरात माध्यमिक शिक्षण बोर्ड द्वारा फेब्रुआरी 2026 में लेवाયેલ એસએસસી બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતે ખત્રી વિદ્યાલયે જિલ્લામાં 3માંથી 2 નંબર મેળવીને શાળાનો ડંકો વગાડ્યો છે, જેમાં જિલ્લામાં પ્રથમ નંબર ખદીજા મોહમ્મદ તૈયબ ખત્રી, જેઓએ 99.97 PR મેળવ્યા છે, જ્યારે જિલ્લામાં ત્રીજો નંબર ખદીજા મોહમ્મદ હુસેન ખત્રી, જેને 99.92% મેળવ્યા છે। આ વિદ્યાર્થીઓની પ્રગતિ, તેમની નિયમિતતા, પ્રથમ દિવસથી તે લોકો શાળામાં નિયમિત રહ્યા છે। શિક્ષકોએ અથાગ પ્રયત્નો કર્યા છે અને વાલીઓએ પૂરતું ધ્યાન આપ્યું છે, જેના કારણે આજે જિલ્લામાં ખત્રી વિદ્યાલયનો ડંકો વાગ્યો છે। આ તકે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર સાહેબ અને તેમની ટીમે પણ સતત શાળાને માર્ગદર્શન આપ્યું છે, જે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આ દીકરીઓએ જે મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, જે બદલ તેમના વાલીઓને પણ અભિનંદન આપું છું અને તેઓનું ભવિષ્ય ઉજ્જવળ બને તેવી શાળાના ટ્રસ્ટી મંડળ અને શાળા પરિવાર તેઓને શુભેચ્છા પાઠવે છે। ઉમર ફારૂક કપરા, આચાર્ય, ખત્રી વિદ્યાલય।